ક્ષેત્રો ઉદ્યોગના ખાસ આઈડેન્ટિફાઈ કર્યા છે. સેક્ટર સ્પેસિફિક ઇન્સેન્ટિવ સ્કીમો જે આપીએ છીએ. જેમ્સ એન્ડ જ્વેલરી એક સેક્ટર છે અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના ઉદ્યોગોને વેગ મળે અને ઉદ્યોગો વિકસે કામ કરતા લોકો છે એમાં નાના પાયામાં સ્કીમ ફર્સ્ટ ટાઈમ રાજકોટમાં તમે અરેન્જ કર્યું છે શું ખૂબ સારો આયોજન એવું લાગે છે. અત્યારે શરૂઆત છે અને ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરીના જે લોકો પોતાની દુકાનમાં વેચતા હોય છે એ લોકોને આવા એક્ઝિબિશનો જાતે કરવા જાય તો ઘણો બધો ખર્ચો આવે, બહાર ગામ જાય ત્યારે પણ ઘણો ખર્ચો આવે. પણ આમાં રાજ્ય સરકારની જે સહાય છે અત્યારે અમે 2 લાખ રૂપિયાની સહાય એસોસિએશન આપીએ છીએ. આ સહાય સાથે એસોસિએશને મેનેજરે કર્યું છે અને 18-20 જેટલા પ્રદર્શનકારો અહીંયા છે અને એવું લાગે છે કે એમના ઘણો સારો પ્રચાર પણ થશે એમના ઉદ્યોગનો અને સારું ગ્રાહક ક્લાયન્ટેજ પણ મળી જશે. ફક્ત રાજકોટથી છે કે પછી સૌરાષ્ટ્રમાંથી કેવી રીતે? હાલ આ અમારી જિલ્લા કક્ષાની કચેરીમાંથી અમે કરી રહ્યા છીએ. રાજકોટનું એસોસિએશન રાજકોટનું છે, અમદાવાદના એકાદ પાર્ટિસિપન્ટ છે, બાકી મોટાભાગે રાજકોટના. એક્ઝિબિશનમાં ગ્રાહકોને કંઈક અજુકતું અને નવી પ્રોડક્ટો જોવા મળે. જેમ કે આ ઓલ ઓવર ગુજરાતની અંદર આ બાઇક છે, તમને બાઇક જોવા નહીં મળે છે. આ બાઇકની એક તો આખું સિલ્વરનું છે અને સિલ્વરનું વજન કરવા જઈએ તો લગભગ 60-70 હજાર રૂપિયાનું થતું હોય છે. અને સિલ્વરના બાઇકની અંદર આપણે એક જ ઉપયોગ કરી શકીએ, ખાલી ડિસ્પ્લે. એન્ટિક વસ્તુ છે અને આનો મલ્ટીપર્પઝ ઉપયોગ છે, જે લાઇટર પણ છે સાથે. જે આ પ્રોડક્ટ માર્કેટની અંદર વેચવાવાળા આ એક્ઝિબિશનની હિસાબે કસ્ટમરને એવડો મોટો બેનિફિટ થાય છે. માર્કેટમાં 1-2 પીસ જોવા મળે ક્યારેક તો 5,000-7,000 રૂપિયા લઈ લેતા હોય છે. આ ખાલી 1,300 રૂપિયામાં આપણે વેચી શકીએ છીએ. અને એ જ પ્રમાણે આ ગાડી આખી ગોલ્ડની ગાડી, સોનાની ગાડી બનાવીએ તો 4-5 લાખ રૂપિયાની થાય. અને ધ્યાન ન હોય અને એન્ટિક પ્રોડક્ટ કરીને વેચીએ તો 5-7 હજાર લઈ લઈએ. આ ખાલી 900 રૂપિયાની પ્રોડક્ટ છે. એ જ પ્રમાણે ડિસન્ટ પ્રોડક્ટ એ પણ એક લાઇટર જ છે, જે આખી ગોલ્ડ એક પાઇન્ટો છે. આ ઓલ ઓવર ગુજરાતની ડિસ્ટ્રીબ્યુટરશીપ છે. જે એન્ટિક પ્રોડક્ટ છે, સિલ્વર નથી, આપણે વ્હાઇટ સિલ્વર છે, એટલે કે સિલ્વર પ્લેટેડ, જે દરરોજ માટે આવી જ પ્રોડક્ટ રહેતી હોય છે. જે ચાંદીમાં બનાવીએ તો આપણે 1.5 લાખ રૂપિયા થતા હોય છે. આ સમથિંગ 4,000 આસપાસ પ્રોડક્ટ છે. રાઈટ, આ કાળું નહીં પડે. આ છે ને ઝિંક છે, ઝિંક મેટલ ઉપર છે, એટલે સિલ્વર કરતાં પણ સારું રહેશે. ભવિષ્યમાં વપરાતા એન્ટિક પ્રોડક્ટ છે. અને આખું વર્ક છે ને રજવાડી વર્ક છે, જે રજવાડી બાઉલ કહીએ છીએ અમે આને. આ પ્રમાણે તો આજે જે પ્રોડક્ટ અમે લોન્ચ કરી છે એના કરતાં બેટર પ્રોડક્ટ કે જે ગ્રાહકોને સીધો બેનિફિટ મળે. આ એટલા માટે એક્ઝિબિશન છે કે ગ્રાહકોને ખ્યાલ આવે કે આ પ્રોડક્ટના 4,000 છે. સૌભાગ્ય કંકણ છે, એટલે સગાઈમાં, લગ્નમાં જે ચૂડી જોઈ, ખડક જોઈ, સુકન માટે લગભગ 500 ડિઝાઇન અમારી પાસે, 500થી 550 ડિઝાઇન. અને આ લોકો આઈવરી એટલે રિયલ હાથીદાંત છે એના ઉપર તો રિસ્ટ્રિક્શન છે, એને બદલે હાથીદાંતની ટ્રુ કોપી આવે. એટલે પહેલાં કરતાં વધારે ડ્યુરેબલ. પેલું પીળું પડી જાય, આ પીળું ન પડે. અને એના કરતાં ચીપ પણ પ્લાસ્ટિક કરતાં સારું. એટલે 2 ગ્રામથી સ્ટાર્ટ થાય તો 50 ગ્રામ સુધી. આમાં અમારી ના આટલો જ બસ પેલું હાથીદાંત એકદમ પીળું પડી જાય, ક્રેક થઈ જાય, આમાં ન થાય. એટલે પ્લાસ્ટિક કરતાં આ સારી વસ્તુ. અમારું વર્ષોથી નામ છે, 45 વર્ષથી અમે હાથીદાંતનું ચૂડીનું કામ કરીએ છીએ. દાગીના તો બધા રાખીએ છીએ, પણ આમાં અમારી સ્પેશિયાલિટી. એકચ્યુઅલી બધી વેરાયટીઝ જોવા મળી જાય છે એક પ્લેસમાં. સો ઇટ્સ ઓલમોસ્ટ ગુડ કે અલગ અલગ વેરાયટીઝ એક જ જગ્યાએ જોવા મળે. ઘણી બધી પ્લેસીસ ના જવું પડે. ઇન્ડિવિજ્યુઅલ લોકોની શોપ જ્યાં છે કે જવું નથી પડતું. અહીંયા જ